જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમણા નયનમ્ર નગર જારોલાના આંગણે જેપી પટેલ મુખી પરિવાર પ્રેરિત સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ જારોલા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસના પ્રારંભ સત્રમાં આપણે સૌ મળી રહ્યા છીએ. આજના દિવસની વિશેષતા જોઈએ તો આજે મહાશુદ એકમ, માઘી નવરાત્ર પ્રારંભ, વલ્લભ જયંતીનો આજે દિવસ છે અને માઘ માસનો આજે પ્રારંભનો દિવસ છે. તમારી અને મારી સંસ્કૃતિ અને વારસો આપણને તમામ રીતે એવો પ્રાપ્ત થયો છે, પછી એ આધ્યાત્મિક હોય, ધાર્મિક હોય, સામાજિક પરંપરા અને રિવાજોનો હોય, એવા આ આપણા આધ્યાત્મિક વારસાના એક ઉપક્રમ એટલે સેવા, સત્સંગ અને સદભાવનો સંગમ સમા, જેમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા જારોલા ગામના આંગણે જસભાઈ પુરુષોત્તમદાસ પટેલ મુખી પરિવાર પ્રેરિત સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં આપ સૌનું આયોજક ટ્રસ્ટ વતી સ્નેહી સ્વજનો, કુટુંબીજનો, વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવ, કુટુંબ પરિવારજનો, નિમંત્રિત મહેમાનો, આદરણીય મહાનુભાવો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ આ કથારસનું પાન કરવા પધારેલા જારોલા નગર અને આસપાસના નગરના શ્રોતાભાઈ બહેનોનું સહજ ચેરિટેબલ આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ જારોલા વતી હૃદયપૂર્વક અભિવાદન કરીએ છીએ. પૂજ્ય વક્તા જિગ્નેશ દાદાના વ્યાસાસને આયોજિત થઈ રહેલી આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના દીપ પ્રાગટ્ય માટે વિનંતી કરીશ. પૂજ્ય સાધુ ગુરુપ્રસાદ સ્વામીજી હરિધામ સોખડાને નમ્ર પ્રાર્થના કે આપ વ્યાસમંચ પર પધારી આપના કરકમલોથી આજના આ સત્સંગ સદયજ્ઞનો દીપ પ્રાગટ્ય કરી આપ અમને આશીર્વાદ પાઠવો. સાથે સાથે પૂજ્ય આનંદ સાગર સ્વામીજીને પણ પ્રાર્થના કરીશ કે આપ પણ પધારશો. સાથે સાથે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રદેશ મંત્રી સન્માનની રમણભાઈ સોલંકીને અને પટેલ પરિવાર, યજમાન પટેલ પરિવારના સ્વજનોને સાથે જોડાવાની વિનંતી કરીશ કે આ સંતોના કરકમળોથી પ્રારંભિત થઈ રહેલા દીપ પ્રાગટ્યના આ પ્રકાશમય વાતાવરણમાં એમની સાથે પટેલ પરિવાર પણ જોડાય તેવી નમ્ર પ્રાર્થના છે.